મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ધર્મસૂત શ્રી હરિ સમરો સદાયનુપ સમરો સદાયનુપ. આ સભાને વિશે વિરાજમાન શ્રીજી મહારાજ, સંકલ્પ મૂર્તિ બાપાશ્રી તથા મુક્તોની સાનિધ્યમાં મુનિસ્વામી પૂજ્ય સોમચંદ બાપા, જાદવજી બાપા, પૂજ્ય મામાશ્રી તથા સભાને વિશે વિરાજમાન સર્વે મુક્તોને સેવકના જય સ્વામિનારાયણ. બાપાશ્રી એવું કહેતા કે સંમત 1837 ચૈત્ર સુધી નોમથી આ બ્રહ્માંડમાં મહારાજે દર્શન આપ્યા ત્યારથી આ બ્રહ્માંડનું પીઠ રહે ત્યાં સુધી મહારાજ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. ત્યારે આ પ્રાપ્તિ આપણને થઈ એથી બીજો મોટો કોઈ આનંદ નથી. સુખી કર્યા જન જગતમાં પ્રભુ પ્રગટિયા વાર પ્રભુ પ્રગટિયા વાર નિવાસી કર્યા બ્રહ્મ મોલના અગણિત નર ને નાર અગણિત નર ને નાર સુખી કર્યા જન જગતમાં. ત્યારે આ પ્રાપ્તિ આપણને થઈ એથી મોટો બીજો કોઈ આનંદ નથી. ત્યારે એવા મોટા આનંદને મૂકી એને ભૂલી અને બીજું જે થાય ત્યારે એથી બીજી મોટી કોઈ ખોટ નથી. આવા ભગવાન સ્વામિનારાયણનું ભજન નથી થતું ત્યારે એથી બીજી કોઈ મોટી ખોટ નથી. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આ જીવ બીજા કેટલા બધા મનસુબા કરે છે પણ ભગવાનના ક્યાં થાય છે. ત્યારે ભગવાને પોતાના સ્વરૂપની ઓળખાણ માટે આ લોકમાં ઘણા બધા મોટા મુક્તોને મોકલ્યા કે આ ભગવાન પધાર્યા છે, આવો અવસર આવ્યો છે, નહીતર અક્ષરધામની પ્રાપ્તિ ક્યાંથી થાય. ધામી વિના રે ધામનું કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર. માટે પોતે આવી સુખ આપ્યું, અખંડ સુખય પાર, અખંડ સુખય પાર. સુખી કર્યા જન જગતમાં. ત્યારે એ ભગવાનનું સ્વરૂપ ઓળખાવા મહારાજના સંકલ્પથી બાપાશ્રી આ લોકમાં દર્શન આપી અને ભગવાનના સ્વરૂપને વચનામૃતના માધ્યમથી આ જીવો ઉપર અનહદ કરુણા કરી કહેવાય કે અન્વય વ્યતિરિક કાર્ય કારણ સગુણપણું નિર્ગુણપણું અવતાર અવતારીપણું આ બધું સમજાવી અને અનહદ જીવો ઉપર કરુણા કરી. ત્યારે એ કરુણાનો આપણે પણ અધિકારી થયા. ત્યારે આપણે પણ એ આનંદ આપણા ભાગ્યમાં આવ્યો. બહુ મોટી વાત બની ગઈ કહેવાય. આપણા માટે તો બહુ મોટી
કે વાત બની ગઈ કે એનું આપણે વાત ન કરી શકીએ એવી મોટી વાત આપણા માટે બની ગઈ છે. મહારાજ અને મુક્તોએ પોતાનું જે સુખ છે એ ખરેખર મેદાનમાં ખુલ્લું મૂક્યું છે. એમાં કાંઈ ફદલમાં, એ પણ વળી ફદલમાં. એટલે મોટા મુક્તો, બાપાશ્રી જેવા મુક્તો એવું કહેતા કે અમે આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવો લેવા. અને મુક્તો પણ કહેતા કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા, આજે ધર્મ વંશીને દ્વાર. એટલે મહારાજ અને મુક્તોએ પોતાનું સુખ હાવ ખુલ્લું મેદાનમાં મૂક્યું છે. અને એ પણ વગર દાખલે સહેજે ભગવાન કે આજે ફદલમાં દેવું છે એમ. કોઈ લ્યો એમ કહેતા, કેવળ કૃપાએ મૂર્તિ દેતા. તો મોટા મુક્તોના શબ્દો આવા હતા બધા. મોટા મુક્તોની વાણીનો વિચાર કરીએ તો ખબર પડે કે એમને શું જીવોને આપવું છે. નહીતર આજે જગતમાં નજર કરો તો એ બધા જગતવાળા બધા આ દેહને અનુલક્ષી, જગતને અનુલક્ષીને એ બધું બોલે છે. ત્યારે મુક્તોના શબ્દો જુદા છે. મુક્તોના બોલવાનો વિચાર કરવો અને જગતના જે લોકો બોલે છે એનો પણ વિચાર જરૂર કરવો જોઈએ. જગત બધું દેહને અનુલક્ષીને શું બોલે કે તમે અહીં આવશો તો માંદા છો તો હાજા થશો, તમે અહીં આવશો તો તમારા બધા મનોરથ પૂરા થશે, ચાલીને આવશો દીકરા થશે. તો જગત બધું દેહને અનુલક્ષીને બોલશે. ત્યારે મોટા મુક્તો તો શું બોલે, અમે આવ્યા મૂર્તિ દેવા, કોઈ લ્યો, આજે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. તો મોટા મુક્તો બધા કેવળ ભગવાન આપવા અને ભગવાનને અનુલક્ષીને બોલે છે. બાપાશ્રીએ આ ચરણારવિંદ પધરાવ્યા ત્યારે એમનું બોલવું શું હતું કે આ ચરણારવિંદના જે કોઈ દર્શન કરશે એનો ભગવાન સ્વામિનારાયણ છેલ્લો જન્મ કરશે. આ છતેડી ઉપરથી પશુ પક્ષી ઉડીને જશે તો ભગવાન સ્વામિનારાયણ એનો છેલ્લો જન્મ કરશે. ત્યારે મોટા મુક્તોનું બોલવું આવું છે અને જગતના જીવોનું બધું બોલવું એવું છે. એટલે મહારાજ પણ કાંઈ મુક્તોના બોલવાથી જુદું નથી બોલ્યા. મુક્તો એટલું જ બોલ્યા છે જેટલું મહારાજ બોલ્યા છે. એટલે મહારાજ પણ વચનામૃતમાં કહે છે કોઈને દીકરો દેવો, કોઈ મુવાને જીવતો કરવો, કોઈને રાજ આપવું એવું અમને આવડતું નથી. અમને તો આ જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો એવું એક આવડે છે. ત્યારે બાપાશ્રી કે ત્યારે એમને શું નહોતું આવડતું, પણ મહારાજ અને મુક્તોની રુચિ, મહારાજને પોતાનું સુખ આપવું છે અને મુક્તોને ભગવાન સુધી પહોંચાડવા છે. આ એક જ સંકલ્પ અને એક જ રુચિ અને એનો સિદ્ધાંત એ બંનેનો એક હતો. એટલે મહારાજ એવું બોલે કે અમને જીવનો જે રીતે મોક્ષ થાય એવું અમને આવડે છે. આ જીવને આદિ અનાદિ કાળથી આ જીવ માયામાં ફરતા આવે છે. તો એને એ જોતું છે. તો સામે બોલનારા પણ આજે જગતને અનુલક્ષીને બોલે છે કે અહીં તમે આવો અને પાણી ચડાવો કે દૂધ ચડાવો કે માનતા રાખો તો તમારા મનોરથ બધા પૂરા થશે. તો આ જીવ અનાદિનો આ દેહ જગતને અનુલક્ષીને ચાલ્યો આવે છે. તો સામે બોલનારા એવા છે તો સજાતી થયા. એટલે સહસ્વભાવી બેને હેત થવાનું. પણ મહારાજનું બોલવાનું, મુક્તોનું બોલવાનું એ જુદું છે, જુદું. મુક્તો શું કે ભાઈ આ દેહ નાશવંત છે, તો શા સારું તું આવા ભગવાનને આ દેહને લઈને ભૂલે છો. મોટા મુક્તો બધા આવું બોલ્યા છે. સોમચંદ બાપાને
ના ગોઠણ જ્યારે દુખાવો ઉપડ્યો અને ચાલે એવું ન રહ્યું અને એક ડગલું ન મંડાણું, ત્યારે મામાશ્રીએ સોમચંદ બાપાને કીધું કે બાપા, હવે અવસ્થાના હિસાબે તમે હવે એક સ્થાને રહી અને ભગવાનની વાતો કરો. તો સોમચંદ બાપાએ શું કીધું કે બંને મુક્તો સિદ્ધ હતા. આ તો આપણા ઉપદેશ અર્થે વાત છે કે બંને મુક્તો ત્રણેય અવસ્થામાં ભગવાન દેખતા આપણે સૌ જાણીએ છીએ. અને એક સંકલ્પ માત્રમાં એ ગમે એવા જીવ હોય કે જેની પાત્રતા ન હોય તો એવા જીવને પણ ભગવાનની સમીપમાં મૂકી દે એવા બંને મુક્તોની આ લીલાનો પ્રસંગ છે. અને એ લીલા જોનારા આજે આપણી વચ્ચે હયાત છે ઘણા બધા મુક્તો કે જેમણે આ બંને મુક્તોને આવી રીતે ભગવાનના ધામમાં જીવને મૂકતા જોયા છે, હાજરી છે. એ બધા મુક્તો આપણે હાજર છે. આ કાંઈ કોઈ વાત કોઈ વાંચેલી કે કોઈ સાંભળેલી એવી ઘટના નથી. ત્યારે એવા મુક્તો મામાશ્રી સોમચંદ બાપાને એવું કહે કે બાપા, હવે અવસ્થા થાય છે તો એક સ્થાને રહી અને ભગવાનની વાતો કરો. ત્યારે સોમચંદ બાપાએ શું કીધું કે અબજી બાપાશ્રીએ મને આજીવન સત્સંગ પરાયણ જીવન ગાળવાની વાત કરી છે, આજ્ઞા કરેલી છે. તો મારે તમારી વાત માન કરવી કે બાપાશ્રીની વાત માન કરવી? ત્યારે મોટા મુક્તોનું બધું બોલવું એવું હતું. અને એમના બોલ જેને જીવનમાં જે મુક્તોએ આપણને પોતાના જીવનના અનુભવ દ્વારા બતાવ્યા, ત્યારે મુક્તોનું પણ જીવન એવું હતું. સોમચંદ બાપા એવું કહેતા કે જ્યાંથી અચાનક જવાનું છે ભાઈ, એને અર્થે તમે કેટલું બધું કરો છો, અને જ્યાં કાયમ રહેવાનું છે એને અર્થે ભાઈ કાંઈ નહીં. ત્યારે સોમચંદ બાપા જેવા મુક્તો આવું બોલતા. તો આજે જગતનું બોલવું જુદું છે અને મોટા મુક્તોનું બોલવું જુદું છે. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો છે. તો આ લોક અને દેહને અનુલક્ષીને સત્સંગ બહુધા કરે છે. માટે જે સુખ મહારાજ અને મુક્તોએ ખુલ્લું મેદાનમાં મૂક્યું છે અને સત્સંગમાં હોવા છતાં આપણે એ સુખને જોઈ શકતા નથી, આપણે એ સુખને માણી શકતા નથી, આપણે એ સુખને અનુભવી શકતા નથી, એનું કારણ એક જ છે કે બહુધા આપણે ભગવાન સંબંધી સત્સંગ કરીએ તો જગતને દેહને અનુલક્ષીને કરી શકીએ છીએ. તો મોટા મુક્તોના શબ્દોનો અને આ જગતના શબ્દનો જરૂર વિચાર કરવો. મુક્તોના બોલમાં એક મહારાજ જ છે, એના બોલ ભગવાનના સ્વરૂપ સુધી જઈ અને વિરામ પામે છે. તો એ બોલના માર્ગે કોઈ મુમુક્ષુ ચાલે તો એને આ જે સુખ ભગવાને ખુલ્લું મેદાનમાં મૂક્યું છે કે જેને જોઈએ તે આવો, કોઈ લ્યો એવું મોટા અવાજે બોલી અને જગતમાં મોટા મુક્તો કહી ગયા છે. તો જેને આ શબ્દો મોટા મુક્તોનો વિચાર કરે તો એને મહારાજ સુધી એ જીવાત્માને જરૂર એ શબ્દ પહોંચાડી દેશે. એટલે બાપાશ્રી કહેતા કે આ ક્યાંથી શબ્દ આવે છે? તો બાપાશ્રી કહેતા તો ભગવાનના સ્વરૂપમાંથી શબ્દો આવે છે અને મુમુક્ષુઓને લઈ અને ભગવાનના સ્વરૂપમાં વિરામ થાય છે. ત્યારે મોટા મુક્તોનું બધું બોલવું આવું છે. ગોપાળાનંદ સ્વામી હતા કે જે 4 બ્રાહ્મણ હતા, ખરેખર તો એને ભગવાનની નિંદા કરી હતી. તોય મોટા મુક્તો જીવને ભગવાનના ધામમાં પહોંચાડવા સિવાય અને ભગવાનના સ્વરૂપ સિવાય બીજો એક કાનો માત્ર બોલ્યા નથી, બીજી કોઈ ક્રિયા કરી નથી. ઉમાનંદ સ્વામી એ કીર્તનમાં કહે છે કે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસી, જેને કહેશે અક્ષરાતીત અવિનાશી, જુઓ જીવ મોહ નિંદ્રામાંથી જાગી અને વરી થાવે ને અખંડ સુહાગી. તો મોટા મુક્તો ભૂમાનંદ સ્વામી જેવા એક જ શબ્દ વાપરે છે કે તમે જગતનું બોલવું અને અમારું બોલવું એક નહીં સમજો. અમારું બોલવું આ ભગવાનને વરાવવા વાળું છે અને જગતનું બોલવું જગતને આપવા વાળું છે. માટે મહારાજ અને મોટા મુક્તોના શબ્દ
એ ભગવાનના સ્વરૂપમાં વિરામ પામે છે. અને જગતમાં જે લક્ષાવધિ મનુષ્યો છે તો દેહને અનુલક્ષી, જગતને અનુલક્ષીને સત્સંગની ક્રિયા, સત્સંગ ભગવાન સંબંધી જ થતું હોય છે. પણ એમાં જે ભગવાને આજે બ્રહ્માંડમાં દર્શન દઈ અને જે પોતાના સ્વરૂપનું સુખ ખુલ્લું મેદાનમાં મૂક્યું છે એને એ જોઈ શકાતું નથી, માણી શકાતું નથી. એનું એક જ કારણ છે કે આ દેહને અનુલક્ષીને સત્સંગ બહુધા સત્સંગ થતો હોય છે. તો અંતમાં મહારાજ અને મુક્તોનો આ સભાનો રાજીપો છે અને સૌને આ સેવકના જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજની આપણી આ સત્સંગ સભામાં મુંબઈથી પારસભાઈએ સરસ વાત કરી. એમાં ભગવાનના ભક્તની સમજણ કેવી હોય અને બીજા મોટા મુક્તની વાત કરી. તો એના ઉપરથી એક પત્ર જે શ્રીજી મહારાજે લખેલો માનકોએથી, એ વાંચવાની ઈચ્છા થઈ. તો એ પત્ર હું વાંચું છું. શ્રીજી મહારાજે વચનામૃતમાં એવું કીધું છે કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચારે શાસ્ત્રે કરીને જ્યારે ભગવાનને જાણે ત્યારે પૂરા જાણ્યા કહેવાય. શું કામ કે એકબીજાના શાસ્ત્ર જે છે એમાં એક વાત ઉપર વધારે ફોકસ કર્યું છે, પણ ચારે વાત જ્યારે જાણે ત્યારે સંપૂર્ણપણે ભગવાનનો મહિમા જણાય. તો આ જે પત્ર શ્રીજી મહારાજે લખ્યો છે એમાં ચારે વસ્તુને આવરી લીધી છે શ્રીજી મહારાજે. તો પ્રથમ એ પત્ર વાંચીએ અને એનું જે કોર એક વસ્તુ છે એના ઉપર થોડી વાત કરીએ. તો જે પત્ર છે એમાં મહારાજ લખે છે, સ્વામિનારાયણ હરે, સર્વે શુભ ઉપમા યોગ મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસ સર્વે સત્સંગી ભાઈ અત્ર શ્રી માનકવેથી લિખિતં સ્વામી શ્રી સહજાનંદજીના નારાયણ વાંચજો. બીજું સમાચાર એક જાણજો, જીભે ભજન સ્મરણનો આગ્રહ રાખજો. સૂતા બેઠા કામકાજ કરતા નિષ્દિન ભજન કરજો. નેત્રની વૃત્તિ એકાગ્ર રાખજો. મેષનું મેષ દ્રષ્ટિ થવા દેશોમાં અંતઃકરણના જાણતલ સાક્ષી. ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે. ત્યાં પ્રાણ અપાન વાયુની ગાંઠ જ્યાં પડે છે ત્યાં જ તેજનું ઘર છે. તે જ ઠેકાણે પ્રણવ છે, તે જ ઠેકાણે અનહદ ચક્ર છે, ને ત્યાં જ વજ્ર કમાડ છે. તે જ ઠેકાણે જ્યોતિનો ઢગલો છે. તે જ ઠેકાણે અનંત સૂર્ય ચંદ્ર સમ તેજ છે. તે જ ઠેકાણે દશો દ્વાર છે. તે જ ઠેકાણે ખટચક્રનો માર્ગ છે. ત્યાં જ વંકનાળનો માર્ગ છે. તે જ ઠેકાણે બ્રહ્મલોકમાં જવાનો માર્ગ છે. તે જ ઠેકાણે સુષુમ્ના નામે નાડી રહી છે. તે જ ઠેકાણે જીવ રહ્યો છે. તે જ ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખશિખા પર્યંત સર્વે અંગનું ચિંતન કરું ને પોતાની આંખમાં પ્રભુની આંખ જોઈ, કાનમાં કાન જોવા, પગમાં પગ જોવા, નખમાં નખ જોવા, એ આદિક સર્વ અંગને જોવા, પોતાના જીવાત્મામાં અક્ષર બ્રહ્મના ગુણ ધારવા, અક્ષરથી પર પ્રત્યક્ષ પુરુષોત્તમ તેની આંખ વડે તેને જોવા, હીરે હીરો વેંધવો, હું તો જીવ ચૈતન્ય રૂપ છું, એક પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો, તેનું નામ ભક્તિ કહીએ. તમે કહેશો જે પ્રગટ ભગવાન મળ્યા પછી શું સાધન કરવાનું છે? ત્યાં કહીએ છીએ જે પૂર્વે ભગવાનના ભક્ત થયા છે તેમણે પણ ભગવાન મળ્યા છે, પછી ભજન સ્મરણનો આગ્રહ રાખ્યો છે, તે સારું નારાયણનું નામ નામીએ સહિત લેવું. તેનો જે અતિશય આગ્રહ રાખશે તેના જીવને સુષુમ્ના નામે નાડીને વિશે પ્રવેશ કરાવીને ખટચક્ર ભેદીને વૈકુંઠથી પર ગોલોક
તેથી પર ચિદાકાશ તેને વિશે તેને પ્રવેશ કરાવશે. તે સારું નારાયણનું નામ નામીએ સહિત અતિશય જીભે ભજન કરવું. અને જો ઝાઝા નામ લેશે તો દેશ તે પુરુષોત્તમનું ધામ દેખશે, ને જે થોડા થોડા લેશે તો મુવા સમય દેખશે. તે સારું નામી વિના નામ તો જેમ ફળ વિનાનું પુષ્પ, વાંજણી સ્ત્રી પુત્ર વિના તેમ નામી વિના નામ. તે સારું નારાયણનું નામીય સહિત જે નામ તેનું અતિશય પ્રતિપાદન નહીં કરે તેને દેહગુરુ જાણવા, વચનદ્રોહી જાણવા, સંતના દ્રોહી જાણવા. સર્વે સત્સંગી સમસ્ત વાંચજો. સંવત 1862 મહાવદી આઠમને ગુરુવાર. આવી રીતે શ્રીજી મહારાજે 1862 પત્ર લખેલો. 1862 એટલે કચ્છમાં શ્રીજી મહારાજ 61 આવ્યા અને બીજા જ વર્ષે છે. એટલે પછી સત્સંગ મહારાજે પ્રવર્તન કર્યું. તો ઘણી વખત આપણે જો 1862 પત્ર લખ્યો, શિક્ષાપત્રી 1882 લખી, 20 વર્ષ પછી શિક્ષાપત્રી લખી, 20 વર્ષ પછી શિક્ષાપત્રી લખી, તો એમાં શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને ફોકસ કરીને આખી લખી. એનાથી 20 વર્ષ પહેલા પત્ર લખ્યો છે ત્યારે શ્રીજી મહારાજ પોતાને ભગવાન પણ સ્થાપન કરી અને આખી વાત લખી છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ છે એનું ભજન કરજો. પાછું કેવું, નામીએ સહિત નામ. જગતમાં બ્રહ્મ જ્ઞાનીઓ છે એ ભગવાનના સ્વરૂપ ઉપર વાત નથી કરતા, બ્રહ્મની વાત તો કરે છે, એટલે નિરાકારમાં અટકી રહે છે. એટલે શ્રીજી મહારાજે આગ્રહ રાખ્યો ભગવાનની ભક્તિનો. અને બીજી જે વાત કરી એમાં યોગની પણ વાત કરી, કઈ રીતે ભગવાનનું ધ્યાન કરવું એ વાત કરી, સાંખ્ય બીજું ખોટું કરી દેવાની વાત કરી, અને પંચરાત્ર જે ભક્તિ એની પણ વાત કરી. તો આની અંદર જે વાત કરી એ બધા જ આ જે શાસ્ત્ર છે એને મહારાજે આવરી લીધા. અને જે કોર ટીચિંગ છે પાછું મહારાજે, એમાં આપણે એક વેદાંતનો જે શબ્દ કે વેદાંતની જે પરિભાષા કહેવાય એ પણ એક મહારાજે કીધી. શું કીધું? તો હું તો જીવ ચૈતન્ય રૂપ છું, એક પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું. વેદાંત શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અને અહીંયા શું કીધું કે પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું. તદાત્મકપણાને પામ્યો છું, આનો આ જે ભાવ છે એક બહુ ઊંચો છે. પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું. તો વચનામૃત જે પ્રથમનું 51મું, પછી કાર્યણીનું 1લું, મધ્યનું 67મું, એમાં ભગવાનનો સાધનો પણ એવો શબ્દ વાપર્યો છે. અને કાર્યણીના પહેલામાં તદાકારપણું, આ તદાત્મકપણું શબ્દ વાપર્યો છે. અને પ્રથમના 51માં પુરુષોત્તમ રૂપ શબ્દ વાપર્યો છે. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવાની વાત કરી. એમાં મહારાજે એવું કીધું કે પુરુષોત્તમ તેની આંખ વડે તેને જોવા. તો આંખ વડે જોવા તો કાન વડે શું કરવા? સાંભળવા. એમ બરાબર છે. પછી જાણવાની વાત આવી. એટલે પુરુષોત્તમ રૂપની જે વાત આખી છે એ આખી અદ્ભુત છે. એ વાત આખી મહારાજે સત્સંગમાં શરૂઆતમાં જ વાત મહારાજે આ પ્રવર્તન કર્યું છે. એવું નથી કે આ વાત પછી બાપાશ્રી આવીને પ્રવર્તાવી અને ઘણાને માન્યમાં નથી આવતી. પણ આ પત્ર જે છે એની અંદર શ્રીજી મહારાજે આ વાત બહુ સ્પષ્ટ રીતે કીધી. એટલે એમાં આજે વેદાંતની પરિભાષાનો ભાવે પણ કેવી રીતે? તો પોતાને પુરુષોત્તમ રૂપ માનવું એ વાત. અને શંકરાચાર્યએ પણ વિવેક ચૂડામણીની અંદર ભક્તિની વ્યાખ્યા જે કરી છે ને એવી વ્યાખ્યા મહારાજે એ પરિભાષા અહીંયા પણ લાવ્યા. નિશ્ચય છે એ જ ભક્તિ છે, આવું શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કરી છે. તો અહીંયા પણ મહારાજે ભક્તિની વ્યાખ્યા કરી. ભક્તિ આપણે નામ સ્મરણ કરીએ તો છે જ, પણ અહીંયા નિશ્ચયાત્મક થવું પોતાના સ્વરૂપને વિશે. શું? તો તદાત્મકપણાને પામ્યો છે. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો, તેને ભક્તિ કહીએ. શું ભજન? ભજન કોને કીધું? હું તદાત્મકપણાને પામ્યો છું. શ્રીજી મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એનું એવું નિરંતર અનુસંધાન રાખજો. એટલે વૃંદાવન સ્વામીએ વાતોમાં એવી રીતે વાત કરી છે. જ્ઞાન માર્ગની વાત કરી, ભક્તિ માર્ગની વાત કરી. એમાં જ્ઞાન માર્ગ તે શું ને ભક્તિ માર્ગ તે શું, થોડો બેઝિક ડિફરન્સ કીધો. તો ભક્તિ માર્ગમાં તો સાધનનું અનુસંધાન રહે છે ભક્તિ માર્ગમાં. અને જ્ઞાન માર્ગ તે શું? ત્યારે વૃંદાવન સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એ વાતની ઘેડ બેઠી એટલે એ વાત સમજાઈ ગઈ કે ના આ આમ છે.
હા, એ જ્ઞાન માર્ગ. અને જ્ઞાન માર્ગનું ફળ તે શું? તો જ્ઞાન માર્ગનું ફળ તે શું? તો ભગવાનની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય. તો કઈ રીતે નિમગ્ન રહેવાય? આ તદાત્મકપણાની વાત કરી છે મહારાજે. કાર્યણીના પહેલામાં આ જ વાત કરી છે. હીરે વેંધ્યાની વાત મહારાજે પ્રથમના 51માં કરી, અને કાર્યાણીના પહેલામાં શ્રીજી મહારાજે ઈયળ અને ભમરીની વાત કરી, અને મધ્યના 67માં કે જેવું ભગવાનનું રૂપ, ગુણ, ઐશ્વર્ય, સામર્થ્ય છે એવું તો ભગવાને મને આપી દીધું. હા, સાધર્મ્યપણાની વાત કરી છે ત્યાં મહારાજે. હા, અને ભગવાન તો એ સર્વેથી પર જણાય છે. એ બધું મને આપ્યું છતાં પણ ભગવાન તો અતિશય પર જણાય છે. એટલે અતિશય પર જણાય છે ને એ ભાષા શું છે? એ આવી રીતે સ્વામી સેવકપણું છે. બાકી સર્વે અંગે મહારાજના અંગ, જે મહારાજના અંગ છે એ ભેગું મારું અંગ થઈ ગયું. એવી રીતે જે આ વાર્તા આ પત્રમાં કરી. એટલે તદાત્મકપણું મૂર્તિમાં મહારાજે મને રાખ્યા છે એ વાતની ઘેડ બેઠી. આપણે ઘેડ બેઠી વૃંદાવન સ્વામી વાંચ્યું, પણ અહીંયા એ મનન જ કરવાનું કીધું. આ પત્રમાં તો શ્રીજી મહારાજે શું કીધું? કે હું પ્રભુના તદાત્મકપણા, કેવી રીતે તદાત્મકપણાને પામે છું? તેની આંખમાં આંખ, એના કાનમાં કાન, એના નેત્રમાં નેત્ર, સર્વ. આ તો અંગ શું છે? અવયવો આપણે ફિઝિકલી ખબર છે એટલે બોલીએ છીએ, પણ ત્યારે તો જ્યારે પ્રભુના તદાત્મકપણાની વાત આવે ત્યારે આ ફિઝિકલ અંગ ખાલી આ તો સમજવા માટેની વાત છે. બાકી રોમેરો છતાં પણ શું છે? આ બધું શું કામ કહેવું પડે છે? કે એ આપણે ફિઝિકલી આ બધા શબ્દો આ લોકમાં વપરાય છે એમ, પણ ચૈતન્ય રૂપ જ્યારે થાય ત્યારે એ વાત કંઈક અલૌકિક બને છે. એ દ્રષ્ટિ જ અલૌકિક બને છે, પણ એનું અનુસંધાન રાખવું. એટલે જે વાત પોતે સ્વીકારશે એ થશે. પ્રથમના 14મા વચનાત્મા મહારાજે કીધું અંતે યામતી સાગતિ. તે અંતે યામતી સાગતિ શું? તો હમણાં જેવી મતિ છે એવી અંતકાળી ગતિ થશે. જો હમણાં મતિમાં એમ છે કે મારું કલ્યાણ થઈ ગયું છે તો એનું કલ્યાણ થઈ રહ્યું છે. તેમ હમણાં જેની મતિમાં છે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે તો એ મૂર્તિમાં છે. પછી આપણે પ્રશ્ન થાય કે એમ થોડું રહેવાય. તો એક વાત, ચૈતન્ય છે દેહમાં રહ્યો છે કે નહીં? દેહ જળ છે સાવ, આખા ગુણધર્મ જુદા છે. એમાં રહી શકે તો જ્યારે પુરુષોત્તમ કૃપા કરે ત્યારે તો ગુણધર્મ ઘણા બધા સરખા છે. મધ્યના 67માં કીધું ને, ભગવાન પોતા જેવો જ કરી દીધો, તો એ તો ગુણધર્મ સરખા થયા. તો ન રહી શકે સરખા ગુણધર્મમાં? મામાએ વાત કરી આ બધી ઉર્જા શક્તિઓને બીજું આ બધું એકમેક થઈને રહે છે. એ ફિઝિકલ વર્લ્ડમાં પણ આ વસ્તુ જોવા મળે છે. છતાં પણ ચૈતન્ય વર્ગમાં આ બને છે. પણ એક સ્વામી સેવકપણું જે છે ને, ત્યારે એમ થાય આપણે શું ફિઝિકલી સ્વામી સેવક માન્યું છે કે ફિઝિકલી સ્વામી સેવકપણું શું? તો હું અને સામે કોઈક છે ત્યાં એ હજી દ્વૈતપણું છે. ને આપણો મત કંઈ દ્વૈત નથી, વિશિષ્ટાદ્વૈત છે. તો વિશિષ્ટાદ્વૈત એટલે શું? તો ભગવાનના સ્વરૂપે સ્વરૂપ, પણ ભગવાન સ્વામી છે, હું સેવક છું. બસ આ રીતે વિશિષ્ટતા રહે છે. તો આવો જે આ પત્રનો જે આખો ભાવ છે એ શ્રીજી મહારાજે કીધું. એટલે ભગવાનના ભક્તની સમજણ કેવી હોવી જોઈએ? તો ભગવાનના ભક્તની સમજણ આવી હોવી જોઈએ કે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, હું પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું, એવું નિરંતર ભજન કરું, એવું નિરંતર અનુસંધાન કરું. અને નામીય સહિત નામ આ લોકમાં જ્યારે હોઈએ ત્યારે નામીય સહિત નામ સ્વરૂપ પણ રાખું. માત્ર હું આત્મા છું, માત્ર આત્મનિષ્ઠા. એ મહારાજે કીધું છે કે એ જે છે મોટા સુખને નથી પામતો. ભગવાનની ભક્તિ હોય ને એ હોય તો સારી વસ્તુ છે. એટલે ભગવાનના ભક્તિનો પણ આગ્રહ રાખ્યો, આ જ્ઞાનનો પણ આગ્રહ રાખ્યો. અને મહારાજે કીધું આવું જે કરશે એ વૈકુંઠથી પર ગોલોક ને તેથી પર જે ચિદાકાશ. ચિદાકાશ શું છે? તો ભગવાનની મૂર્તિનો તેજ છે. કંચાળાનું પહેલું ઘણા બધા વચનામૃત. પ્રથમનો 21માં એકરસ ચૈતન્ય છે ને ચિદાકાશ કહીએ, એના વિશે પ્રવેશ થશે. બરાબર? અને એ ત્યાં હજી પૂરતું નથી. મહારાજ તો છેલ્લે શું કહે છે કે એનો રૂપ જ ભગવાનના જેવું થઈ જશે, ભગવાન સરખું જ રૂપ થઈ જશે. અને એ દ્રષ્ટિ એવી એક ભાવના કરવાની, જેવી ભાવના કરે ને એવું થાય. પ્રથમનું 14મું વચનામૃત આ બાબતે બહુ સ્પષ્ટ છે. તો આવી જે આ વાત છે કે ભગવાનના ભક્તની સમજણ કેવી હોવી જોઈએ, તો આવી રીતે જે પારસભાઈએ વાત કરી એની સાથે આ વાત મેં જોડી. પારસભાઈને આજે આ વખતે રવિવારની વાત કરવાની હતી, પણ સમય 15 મિનિટ કે 20 મિનિટનો થોડો લીધો.
એટલે મને એવું લાગ્યું કે આપણે સામાન્ય રીતે જે અડધો કલાક કે 45 મિનિટ જેટલું સામાન્ય રીતે લઈએ છીએ, તો એમ કે આપણી આ સભાની અંદર થોડો એ સમય મેં પણ લીધો. ત્યારે એ વાત જે મહારાજે પત્રમાં કહી છે એ વાતને આ સભા સમક્ષ મેં કરી. તો આવી રીતે આપની આજની આ રવિવારની સભા હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું. ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજને મુક્ત તો એવા દયાળુ છે. એમને કોઈને પીડા મેળવાની ન સમજતા હોય ને પછી જન્મ ધરાવીને સમજાવે, અને આપણે પણ લાભ મળી ગયો ખરેખર હોય. હવે ફેર આ રૂપમાં આવવાનું આપણે નથી. અમે તો મૂર્તિમાં રાખ્યા, મૂર્તિમાં કરવું છે. અને મહારાજને મોટાનો નિશ્ચય પણ એવો રાખો કે આપણને હાથ જાય છે મેળશે નહીં. આપણી કઈ કસોરી છે તે પણ સારી કરી ચોખ્ખા કરીને લઈ જશે નથી. એમાં મને ફેર ન પડે. બાપાની દયા એવી છે, મેળવા નથી કોઈને. આપણને તો ખરો લાભ, ખરું ટાણું, ખરો જેવું મળી ગયો છે. હવે લખેલું કે ચિંતાની લાદવી રહે રાખ થઈને સીધું અને દુખ્યા ન થવું. હવે તો એ આનંદમાં રાખો. મહારાજની મૂર્તિનો આનંદ બીજો નહીં. એ આનંદ રાખી મહારાજને ભજવા. આ રૂપ ભોગ માયાના સુખ બધા ખુશ થઈ જાય. એમાં કઈ સુખ થાય નહીં, માનવું નહીં. એક મૂર્તિને શીખવાડવું, એવું જ્ઞાન, એવું ધ્યાન જીવમાં ઉતારવું. મોટા સદગુરુ હોય, મોટા સંતો હોય, એવા આપણે મોટા સંત ને સદગુરુ થઈ જવું. ગ્રસ્તાશ્રી ભલે ખેતી કરીએ, નાના હોય મોટા હોય, મહારાજને લઈને એવા મોટા થઈ જવું. આપણે દીકરા રાજા નાખવું હોય, રાજાના ઘર છોકરું જન્મ નાનું હોય પણ એને રાજમાં અધિકારી કરે. આપણે પણ મહારાજને મોટાના શરણે આવે છે તે આપણને પણ મૂર્તિ નાખવું. એ આનંદ રાખી આનંદ કરવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ